અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા પોસ્ટલ બેલેટમાં ગેરરીતિના કરવામાં આવેલા આક્ષેપો પર પલટવાર કરતા ભાજપ નેતા અનિલ પટેલે જણાવ્યું 28 તારીખે આવનારા ચૂંટણી પરિણામોમાં પોતાની હાર નિશ્ચિત જોઈ અને કોંગ્રેસ અત્યારથી બહાના શોધે છે। ભાજપના નેતાઓએ સ્પષ્ટતા કરી કે હોમગાર્ડ અને પોલીસ જવાનો સરકારી કર્મચારી હોવાથી નિયમ મુજબ મતદાન કરે છે। કોઈપણ કાર્યકર સરકારી નોકરીમાં રહી ભાજપના સત્તાવાર પદ પર રહી શકતો નથી અને જેની જાણ કોંગ્રેસને હોવી જોઈએ। સંઘ પરિવારના આક્ષેપો અંગે ભાજપે ઉમેર્યું કે કોઈપણ સરકારી કર્મચારી વ્યક્તિગત રીતે શાખામાં જઈ શકે છે, પરંતુ કોંગ્રેસ હારના ડરથી બિનજરૂરી હોબાળો મચાવી રહી છે। ખૂબ મોટા પાયા પ્રમાણે ભાજપાને સમર્થન મળી રહ્યું છે। એટલે 28 તારીખે ચૂંટણીના પરિણામ આવ્યા પછી કયા કયા બહાના કાઢવા એમાંનું આ એક બહાનું હોય એવું મને લાગે છે। બેલેટ પેપર તો ઓવરઓલ મતદાનમાં 0.001% હાર્ડલી હોય છે અને જે પરિણામ જે આવવાના છે એમાં એટલા જંગી ડિફરન્સથી આવવાના છે કે અલ્ટિમેટલી કોંગ્રેસનું આ કારણ એ દિવસે રજૂ નહીં કરી શકે।